નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત હવે ગંભીર બની રહી છે। ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટી જતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। વાવણીનો સમય નજીક આવતા ખેડૂતોમાં પણ ચિંતા વધી છે। રાજુલા શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી ડીઝલની અછત વચ્ચે હિંડોરણા ચોકડી નજીક આવેલા પેટ્રોલ પંપ પર ટ્રક, ટ્રેક્ટર, પિકઅપ અને અન્ય વાહનોની લાંબી લાઈનો લાગી હતી। ભારે વાહન વ્યવહારને કારણે સમગ્ર વિસ્તાર ટ્રાફિક જામમાં ફેરવાઈ ગયો હતો। હિંડોરણા ચોકડી રાજુલાનો મહત્વનો માર્ગ હોવાથી સામાન્ય વાહન ચાલકો, વેપારીઓ, શાળાકીય વાહનો અને દર્દીઓને લઈ જતા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થિતિ ગંભીર બનતા રાજુલા પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રણ માટે કામગીરી હાથ ધરી હતી। ખેડૂત ચેતલ માલાણીએ જણાવ્યું હતું કે હાલ ડીઝલ ખૂબ ઓછું મળી રહ્યું છે અને ખેતીની સિઝન નજીક હોવાથી ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતીના સાધનો માટે ભારે મુશ્કેલી પડી રહી છે।